આ પ્રભુની પાવરફુલ વાતો ભાગ બીજો આવ્યા. શ્રી હરિ કહે સંત સાંભળો, એવો કરવો નથી ઉપાય, એ જેણે કરીને જગતનું બંધન તમને થાય. જગતનું બંધન તમને થવા દેવું નથી. પછી કે છે રેજો પંચવ્રત પર માણ રે, તારી વિચારી સહુ સુજાણ રે. પંચાવ્રત છે સહુને પાર રે, નથી એથી બીજું કાંઈ બાર રે. જોશો વિધ વિધે જો વિચારી રે, બૈરા અર્થે છે એ અતિ ભારી રે. તેમાં ધન ને ત્રિયાનો ત્યાગ રે, ઘણો કહ્યો છે કરી વિભાગ રે. અષ્ટ પ્રકારે તજવી નારી રે, તેમ ધન તજવું વિચારી રે. કોઈ દેશ કાળ ક્રિયા સંગે રે, એથી અડગું રેવું અષ્ટ અંગે રે. એ સહુ જાણજો ધન એમ પંડે રે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે. એમાં નક્કી કરી નિર્ધાર રે, ફરો પરહિતે પૃથ્વી મોજાર. કેવી રીતે? પરહિતે. હવે અહીંયા આગળ ફરી ના લઈ લઈએ. શ્રી હરિ કહે સંતો સાંભળો. શું સાંભળો કીધું કે જુઓ સંતો, તમારું અને મારું, મહારાજ એમ કે છે સંતોને કે તમારું અને મારું આ પૃથ્વી ઉપર આવવું એનું કારણ તમને ખબર છે? સંતો બધે જાણતા હતા, પણ છતાંય દાસ ભાવે હાથ જોડી મહારાજ આપ કહો, મહારાજ આપ કહો કે એને ખબર હતી બધી, પણ છતાંય દાસ ભાવે હતા, સેવક ભાવે હતા. સંતો કે મહારાજ આપ કહો. તમારે કે સાંભળો સાંભળો સંતો જુઓ, આ બ્રહ્માંડનું સર્જન થયું ને, આ બ્રહ્માંડનું સર્જન થયું ને, સંતોને મહારાજ શ્રીજી મહારાજ સંતોને વાત કરે છે કે આ બ્રહ્માંડનું સર્જન થયું ને સંતો, ત્યારથી આજ દિન સુધી આ પૃથ્વી ઉપર અવતારી પુરુષોત્તમ પધાર્યા નથી. અવતારો તો બહુ આવ્યા, કેટલા? અસંખ્ય. ગીતામાં કીધું કે હે અર્જુન, તારા ને મારા અસંખ્ય અવતાર થઈ ગયા છો. હવે ગણવાની વાત કેટલી આવે? 10 ને 24. તો અમુક લોકો એવો કે આ 10 અવતારમાં તમારા ભગવાનનું નામ નથી. ભાઈ અમારું નામ એમાં ન હોય. તો વળી કે 24 અવતાર નામ નથી, ત્યારે એમાં ન હોય. હા, અસંખ્ય અવતારો થઈ ગયા છે. આ તો સૌથી જુદા છે, જુદા છે. એમાં ના હોય. ભાઈ એમાં ન હોય. એમાં તમે શોધતા ને ગોતતા નહીં, ન હોય. બરાબર. હવે વાત આવી સંતોને મહારાજ કહે છે આત્યંતિક કલ્યાણ માટે પ્રભુ કહે છે, સંતોને કહે છે પ્રભુ કહે છે, સંતો આત્યંતિક કલ્યાણ માટે અમારું આ પૃથ્વી ઉપર મંગલ પ્રાગટ્ય છે. હવે હું તો આ પહેલા વહેલા આવ્યો છું અને પછી કઈ આવવાનું છે નહીં. આપણે મહારાજ કહે છે, મહારાજ કહે છે પછી આવવાનું છે નહીં. કે આપણે એવો એક ધોધબા જોરદાર માર્ગ આત્યંતિક કલ્યાણ ચાલુ કરી દેવું ને, એ હળેહળાટ મુમુક્ષો ખેંચાય ખેંચાય ના સત્સંગમાં આવશે, અને પછી હળેહળાટ ભૂમિ ઉપરથી અક્ષરધામની ઇન્ડિયન એરલાઇન્સ ભૂમિ ટુ અક્ષરધામ, ઇન્ડિયન એરલાઇન્સ અક્ષરધામ ની. ઓહો, હા, એક ફ્લાઇટ હોય, ખાલી એક જ ફ્લાઇટ આપણા ભારતથી અમેરિકાની, તો મેર પડે? ભારતથી અમેરિકા જવાની એક જ ફ્લાઇટ, એક જ વિમાન હોય મેર પડે? એક જ કંપનીના એક જ વિમાન તોય નો મેર પડે. જુદી જુદી કંપની વાળા અને જુદા જુદા કેટલાય વિમાન જતા હોય દિવસમાં. બરાબર. કોઈ અમેરિકાથી ઓસ્ટ્રેલિયા જાય, કોઈ કેનેડા જાય, કોઈ આફ્રિકા જાય, કોઈ રશિયા જાય, કેટલાય દેશો છે. બધા કેમ મારું નામ લેવા? પાકિસ્તાન જાય ને રશિયા, ચીનમાં પણ જાય.
હમણાં ચીન કઈક હમણાં ખરખું આવેલું છે એવું કઈક ચાઇના હમણાં કઈક ખરખું આવેલું છે કઈક હા હા બરાબર એટલે હવે શું કેવું છે એમ અહીંથી કેટલી એરલાઇન્સ ચાલે છે એમાં અક્ષરધામની એરલાઇન્સ જાજી છે બરાબર અને બીજે કે હોતી જાય છે અમુક અમુક લોકો બીજી એરલાઇનમાં પણ જાય છે એ જતા આપણે ના પડે ભલે જઈને જ્યાં હાવ લાગે જાય જેને જેને વિઝા હોય જાય બીજું શું કરવું આપણે તો અક્ષરધામના વિઝાઓ આ હા હવે સંતો એમ કે છે સંતોને મહારાજ કે છે કે બહુ જીવને આપણે અક્ષરધામમાં લઈ જવા છે અને અમારી મૂર્તિના સુખમાં રાખવા છે ઓહો શ્રી હરિ કહે સંત સાંભળો એવો કરવો નથી ઉપાય બસ એવો ઉપાય નથી કરવો બસ શ્રી હરિ કહે સંત સાંભળો એવો કરવો નથી ઉપાય અક્ષરધામ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ એના સિવાય બધું કાચું હા હવે વાત એમ કે જે જીવો તમારા યોગમાં આવે ને એને મારા સ્વરૂપની ઓળખાણ તમે કરાવજો અને મારા જે યોગમાં આવશે એને હું મારી ઓળખાણ કરાવીશ મારું ભજન કરતા કરીશ પણ છતાંય હું ક્યારેક એની પાત્રતા ન હોય સીધી વાત ન કરું અને તમારા યોગમાં આવે ને તમારે તો સીધી મારી જ ઓળખાણ કરાવી દેવાની બરાબર અને એટલું એને કહેવાનું કે રે જો પંચવ્રત પરમાણ રે તારી વિચારી સહુ શું જાણ રે જો પંચવ્રત પરમાણ રે તારી વિચારી સહુ શું જાણ રે પંચવ્રત છે સહુને પાર રે નથી એથી બીજું કાંઈ બાર રે પંચવ્રતમાન બાર એ પ્રમાણે જો કે લ્યો એનાથી બીજું કઈ બહાર નથી સહુ જાણ જો જન એમ પંડરે સંતો સાંભળો સહુ જાણ જો જન એમ પંડરે ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે આ બે વસ્તુ છે જ નહીં ફરો છૂટથી ફરો રે એમ નક્કી કરી નિરધાર રે ફરો પરહિતે પૃથ્વી મોજાર રે પરહિતે ફરવાનું છે હા પરહિતે પૃથ્વી મોજાર ફરવાનું છે આપણા અંગત સ્વાર્થ માટે કાંઈ કરવાનું નથી આપણા અંગત સ્વાર્થ માટે આપણે કાંઈ કરવાનું નથી પરહિતે ફરો બારે મોજ મજા કરો અને ફરી મહારાજ એવું પણ કીધું સ્વામિનારાયણ ભગવાને એવું પણ કીધું જો કેવું કીધું સાંભળો જે કીધું એમ કીધું કે પરમાર્થ અર્થે આવ્યા અને નિજ સ્વાર્થ નહીં લવલેશ એવા થકા ભમે આ ભૂમિમાં આપે સૌને સારો ઉપદેશ પરમાર્થ અર્થે આવ્યા આ પ્રકાર છે 42 ને આપણે વાંચતા હતા ને પેલા એ પ્રકાર છે પુરુષોત્તમ પ્રકાશમાં 8મો વાંચ્યો અને હવે હું આવ્યો છું આ તો તમને જોવા મળે એટલે 42માં કે પરમાર્થ અર્થે આવ્યા નિજ સ્વાર્થ નહીં લવલેશ એવા થકા ભમે આ ભૂમિમાં આપે જીવન સૌને સારો ઉપદેશ આપે સૌને સારો ઉપદેશ કેવો કે આપે જ્ઞાન દાન જનને રે કહી વાલપના વચન રે આહા જ્ઞાનનું દાન આપે છે પણ શું કે છે કે વાલપના વચનો ઓહો વાલપના વચન હા વાલપના વચન કહે જો ભાઈ
અમે જે તમને કંઈ કહીશું ને એ કેવળ 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 તમારા જીવના સારા માટે કહીએ છીએ. અમારે એમાંથી કાંઈ લેવાનું છે નહીં. એ વાલપના વચન એ માતા અને પિતા એના બાળકને હિત વચન કહેતા હોય. વાહમાં હાથ ફેરવી, માથે હાથ રાખી નાના બાળકને કહે જો આમ આપણે રહેવાય, આમ આપણે કરાય, આવું આપણે ખવાય, આવું આપણે ન ખવાય, અહીંયા આપણે મંદિરે જવાય, અહીંયા આપણે ન જવાય. વાલપના વચન હો. હા, અને બાળકને એવા મીઠા લાગે ને એવા મીઠા લાગે ને એમાં સંતો કે છે હોય એવા કે આપે જ્ઞાન દાન. દાન શેનું? જ્ઞાનનું દાન આપે છે. હા, કહી વાલપના વચન રે હિતકારી છે સૌના સ્નેહી રે જાણો પર ઉપકારી. હિતકારી છે ભાઈ, હિતકારી છે સંતો, હિતકારી છે. જો કીધું હિતકારી કઈ ફૂલે ગોડી છે. હિતકારી રે સખી હિતકારી છપૈયામાં આપે પ્રગટા, છપૈયામાં આપે પ્રગટા હિતકારી હરી. જો સરસ બધાનું ગોડી પદ છે. સાચા સંત સદા સૌ જનના રે ઉદાર છે અપાર મનના. સાચા સંત સદા સૌ જનના. જો હવે સાચા સંત આવે ને એટલે અમુક એક આખું એવું ગ્રુપ છે, એને સંતોનું નામ આવે ને એટલે તરત જ આમ ધ્રુજારી ચડી જાય, ધ્રુજારી ચડી જાય, ધ્રુજારીઓ. ધ્રુજારી ઉતારવા માટે કરવું શું આપણે? ટાઢ ચડી ગયું તો આપણે ચાલો કે સગડી કરી હીટર કરી ઉતરી જાય. આ ધ્રુજારી જુદી જુદી. પણ અહીંયા એમ કે સાચા સંત સગા સૌ જનના આવે. સાચા સંત હાલો જે સમજો કે જે મીડિયામાં આમ તેમ જે કઈ આવતું હોય બધું જાહેરમાં થતું હોય કઈક આવતું હોય, આપણે એને ક્યાં કહીએ છીએ? આપણે તો પંચવ્રતે પૂરા સુરા પ્રભુને સંભાળતા તેણે મનમાં વિચાર્યું હજી નાથજી કેમ ના આવ્યા, આજ કાલ કરતા દર્શન વિના દિન બહુ ગયા. એમ સોચ કરીને સંત સુતા તેને સ્વપ્નમાં આવ્યા હરી. આયા આવા સંતની વાત આપણે કરીએ છીએ ભાઈ, આવા સંતની વાત આપણે કરીએ છીએ. એટલે સાચા સંત સગા સૌ જનના રે ઉદાર છે અપાર મનના જેને શત્રુ અને મિત્ર સમતોલ સુખે દુખે દિલમાં ન ડોલે હાણી વૃદ્ધિ ને સમ વિષમ નથી આપ પર અર્થે ઉદ્યમ. પોતાને માટે કાંઈ નહીં હો. અહમ મમતે તેને મારું તારું રે એ નથી લાગતું એને સારું. અહમ નથી લાગતું, મમત નથી. એવા સંત રુધિએ રહી રે કરું જીવન કલ્યાણ કઈ રે. એવા સંતને રુધિએ રે. અને મહારાજે પછી એમ કીધું કે આવા સંત રુધિએ રે નું કંઈક ના કલ્યાણ કરું છું. હા હા હા. આવા સંત મળે જે જનને રે કરે પરમાહી પાવન તેને રે. પરમાં પાવન કરી દે, પરમાં પાવન કરી દો. પાવરફુલ વાત પુરુષોત્તમ નારાયણ કેવો વિચાર કરો. એવા સંત જેને મળે ને પરમાં પાવન કરી દો. ઓહો લ્યો. અતિ પવિત્ર અંતર પેખી રે સદા રહ્યો છું શુદ્ધ લેખી. આવા સંતનું અંતર પવિત્ર જોઈ અને સંતના હૃદયમાં મને રહેવાનું મન થઈ ગયું. આહા, શું વાતનું છે આ બધી, શું વાતનું છે બધી. આ ઘણી બધી વાતો છે. હા, ઘણી બધી વાતો છે. હવે જો વાલા ભક્તો, હવે આપણે એક વિષય આખો નવો જ પસંદ કર્યો છે. એનું નામ છે પ્રભુની પાવરફુલ વાતો. હા હા, બરાબર. હા, પ્રભુની પાવરફુલ વાતો. બસ હવે આપણે એમાં આગળ વધતા રહીશું. અરે ભગવાન ભજવા છે ને ભજાવવા છે. હા હા હા. અત્યારે તો એક જ લગ્ન લાગે. આગલા ભાગમાં તમે કીધું એમ એક જ લગ્ન લાગી છે. બસ ગમે તેમ કરી જીવોને પુરુષોત્તમ નારાયણનો સંબંધ કરાવો છે. ગુરુકુલ કરીએ. કાંઈ પૈસા ભેગા કરવા માટે નથી કરતા, માન મોટપ વધારવા માટે નથી કરતા, જગતમાં આપણું સારું દેખાય એના માટે નથી કરતા. આપણો તો કેવળ કેવળ અને કેવળ એક જ ઉદ્દેશ છે, એક જ ઉદ્દેશ છે. એટલે તો પૈસા લેવાનું બંધ કર્યું છે. હા, હરે ભગત પાસે ફાળો નથી લેવો. માંગે હા આપણે તો લઈ લઈશું. હા, પણ ફાળો કરીને લાંબો હાથ નથી કરવો. અમારા ગુરુની જે ટેક હતી યાચક વ્રત, એ યાચક વ્રત રાખી અને આ ગુરુકુળ ચલાવવું છે મફતમાં.
બાળકો બાલિકાઓ મફતમાં હો. હા, અમારે એની પાસે છે ને એક જ કામ લેવું છે ને, એમ કેમ પ્રકારે એનો હથેવાળો હરિવર સંગાતે કરી દેવો છે, હથેવાળો હરિવર સંગાતે કરી દેવો છે, અને જીવાત્મા શાશ્વત સુખને પામી જાય. આ હા હા હા, બસ આ અમે સેવા પુરુષોત્તમ નારાયણ કશું ને, એટલે પુરુષોત્તમ નારાયણ તો હો અમારી ઉપર એટલા રાજી થશે, એટલા રાજી થશે, એટલા રાજી થશે. હા હા હા, અને મહારાજ આવો રાજીપો લેવા માટે મને પસંદ કર્યો છે. પુરુષોત્તમ નારાયણે આવા રાજીપા માટે મને પસંદ કર્યો છે. ભાગ જાય ગારે આજ અમારા હો, અમારા જાણવા. શું વાત કરી હો, એવી વાતો છે. સારું રાખશું ને હવે. જય સ્વામિનારાયણ.